Hello everyone. કેમ છો બધા? Welcome back again on my Facebook live session, my business chat live. જે હું normally મારો કોઈ fixed time નથી, but I come around here to talk about my business that I do, my digital business, and I am Reshma from Texas. હું ડેલસ ટેક્સાસમાં રહું છું અને એક ઘરેથી જ મારો ઓનલાઈન ડિજિટલ બિઝનેસ રન કરું છું અને હવે હું આ ડિજિટલ બિઝનેસની ઓનલાઈન કોચ પણ છું. સો આઈ મેન્ટોર, આઈ કોચ amazing individuals that are looking for that option, that alternative જેમાંથી એ એક્સ્ટ્રા અર્ન પણ કરી શકે અને એમનો એક બિઝનેસ એવા લેવલ પર ગ્રો કરી શકે કે એ એમનું ફ્યુચર પણ સિક્યોર કરી શકે, રાઈટ? So welcome everyone. So today I'm going to talk about recreating career. If you see my topic, એક મારી જ પર્સનલ એક્સપિરિયન્સ છે જે હું તમારી સાથે શેર કરીશ આજે. બટ એના પહેલાં આજે ટેક્સાસમાં અહીંયા આગળ ઓલમોસ્ટ બપોરના 3:45 થયા છે અને તારીખ છે, એકચ્યુઅલી શું તારીખ છે મને જ નથી ખબર. That. So yes, it's 5th December 2025 and અહીંયા almost 3:45 I started this live. 3:47 થયા છે. તમે મારો સેટઅપ જોઈ શકતા હશો. નોર્મલી જે લોકો મને રોજ લાઈવ જોવે છે યુઝ્યુઅલી મારું સેટઅપ આવું નથી બટ ટુડે આઈ એમ લાઈવ ફ્રોમ માય ફિઝિકલ બિઝનેસ. As if everybody follows me, જે લોકો મને મારી સ્ટોરી ઓલરેડી ખબર છે, they already know that I also have a physical business. So sometimes એના પર પણ આવું છું એન્ડ ફોલો અપ કરવા, કામ કરવા માટે. And so I decided to just do my digital business here as well, right? And as everybody knows, you can do this business anytime, anywhere. So સવારમાં થોડું બધું I have a motel, so મેં બધું મોટેલનું કામ બતાવ્યું. Got whatever I need to get done. થોડું બિઝનેસનું પણ કામ હતું, એક બે ઝૂમ મીટિંગ્સ હતી, એ બધું પતાવ્યું. And then I'm almost ready to go back home, but I decided before I go home, let me jump in here. I have still a little bit of time before the shift changes, and I decided to utilize that time to, instead of scrolling, instead of talking to somebody, gossiping, chit-chatting, ક્યાંક ને ક્યાંક આપણે એ ટાઈમ કાઢવા માટે કંઈ ને કંઈ કરતા હોય છે, એની બદલે હું એક ઇન્કમ જનરેટિંગ ટાઈમ યુટિલાઇઝ કરું. And that's my time to devote my business that is giving me amazing growth. અને એ જ ગ્રોથની આજે હું વાત કરીશ. હાઉ અબાઉટ અ કરિયર, અ રીક્રિએટિંગ કરિયર, રાઈટ? સો સેકન્ડ ચાન્સ એ મારો ટોપિક છે કે ગેટિંગ અ સેકન્ડ ચાન્સ, recreating your career, especially at the age of 30, around between 30 and 40, right? So normal mindset ની વાત કરું, when you તમે જ્યારે 20sમાં હોવ, when you are just done with your college, you are just stepping into that responsibility phase where you want to make sure કે તમે જે ફિલ્ડમાં છો, જે ફિલ્ડના કોલેજમાં ગયા છો, જ્યાં સ્ટડી કર્યું છે એ ફિલ્ડની તમને સારી જોબ મળે, and then એની સાથે you're looking for a life partner, a family to start, and all that phase where you're all excited about the upcoming life, right? Of course, I was in the same place. I did my degree. I came all the way to United States to, study, એ બધું જ કર્યું. And of course, I wanted to start a family. I wanted, એક લાઈફ પાર્ટનરને એક બીજું ફેમિલી મળે, તમારું મેરેજ થાય, એના પછી યુ સ્ટાર્ટ અ ફેમિલી. ઓલ ધેટ રિસ્પોન્સિબિલિટીઝ વોઝ વેરી એક્સાઇટિંગ. ન્યૂ ફેઝિસ, ન્યૂ એક્સાઇટમેન્ટ ઇન લાઈફ વોઝ ગોઈંગ ઓન અન્ટિલ તમે એક એવા સ્ટેજ પર આવી જાઓ વેન યુ આર ડન વિથ ઓલ ધેટ.
બટ એની સાથે સાથે તમે તમારી પ્રાયોરિટીઝ ચૂઝ કરી છે. ડુ યુ વોન્ટ ટુ બી આઉટસાઇડ વર્કિંગ, યુ વોન્ટ ટુ ગીવ પ્રાયોરિટીઝ ટુ યોર કિડ્સ, ટુ યોર ફેમિલી, અને સ્પેશિયલી ઇટ્સ ધ બિગેસ્ટ જગલ વેન યુ આર ટોકિંગ અબાઉટ અ ફિમેલ. જ્યારે તમે એક ફિમેલને એવું પૂછો છો, you know, they are very in a difficult situation where men are always like, okay, yeah, I'm going to be the earning person, the main head of the family, and I'm going to provide to the family, right? So that is the mindset. So they choose to go out and work and to be home and take care of the kids and the family. Any responsibility થોડી આપણા પર આવી જાય છે. આપણે પણ ખુશી ખુશી એ બધું જ લઈ લઈએ છીએ હાથમાં, રાઈટ? ઇવન રિયલાઇઝ પણ નથી કરતા કે આપણે શું જોઈતું હતું, આપણા શું ડ્રીમ્સ હતા, એ બધું તો આપણે રિયલાઇઝ જ નથી કરતા. પણ એની સાથે આપણે ક્યાંક ને ક્યાંક આ બધું એક ખુશીથી આપણા એક હાથમાં લઈ લઈએ છીએ, એક રિસ્પોન્સિબિલિટી લઈ લઈએ છીએ. એન્ડ દેન ટાઈમ ગોઝ બાય એન્ડ યર્સ એન્ડ ડેઝ એન્ડ એવરી ડે કંઈક ને કંઈક નવું ઇવેન્ટ, કંઈ નવું ઓબ્સ્ટિકલ કે સ્ટ્રગલ કે જે કહો તે આવ્યા જ કરે છે લાઈફમાં. એન્ડ ટાઈમ ગોઝ બાય. દેટ્સ વોટ હેપન્ડ when I got married, you know, અને અત્યારે તમે જુઓ છો અમારું ફિઝિકલ બિઝનેસ છે. સિન્સ દેન હું ફિઝિકલ બિઝનેસમાં હેલ્પ કરતી હતી, મલ્ટિપલ બિઝનેસીસ હિયર એન્ડ ધેર, helping my husband out, my family out was like, okay, that was my priority. Then kids થયા, and then kidsની priority વધારે થઈ ગઈ, and then decided કે no point of going back to work because I want to nourish my kids. એકદમ સારી એજ્યુકેશન આપવું છે, સારું હરેક માઇલસ્ટોન મારે વિટનેસ કરવા છે, બધું જ કરવું છે. તો then of course, so I decided to just stay home. So I was home for 7-8 years. Career તો સાઈડમાં મૂકી દીધું, and just kept going and going and going. Back of my head it was always there કે યાર મારા બીજા બધા ફ્રેન્ડ્સ પણ એ લોકોએ પણ લાઈક કરિયર કર્યું, પણ એમને કિડ્સનું સેક્રિફાઈસ આપ્યું, મેં કંઈ ડિફરન્ટ સેક્રિફાઈસ આપ્યું. ડિપેન્ડ્સ ઓન એવરીબડી ઇન્ડિવિજ્યુઅલ. ઘણા લોકોને કિડ્સને આ ટાઈમ આપવો પણ હોય છે તો પણ નથી અપાતો, બિકોઝ સમહાઉ સમવેર એમની એવી સિચ્યુએશન હોય છે કે they cannot and they have to go outside and work, and somehow somewhere ક્યાંક ને ક્યાંક એ લોકો એ રીતે એમની મજબૂરી છે. સો they did go to work back, બટ એની સાથે they sacrifice their kids time. એમને ડે કેરમાં મૂકવા પડે, ઇનલોઝની પાસે મૂકવા પડે. ક્યાંક ને ક્યાંક બધે જ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ હોય છે. બધાની પોતપોતાની પ્રાયોરિટીઝ હોય છે, અને એ લોકો એમના લાઈફના જે ઓબ્સ્ટિકલ્સ આવે છે એનાથી એ લોકો ચૂઝ કરે છે કે કયા રસ્તા પર મારે જવું છે, મારે ઘરે રહેવું છે, મારે વર્ક કરવું છે, વોટ ઇઝ ઇટ. વેલ, I was grateful, I was blessed. We had multiple businesses, so it was not a very much necessity for me to have that source of income coming from my side. But of course, since from that to આજે 7-8 વર્ષ kids થયા ત્યારથી I left my job અને helped out my husband in businesses and stuff like that. But still it is family business. Where is your career in this? આમાં તમારું career શું છે? I know you are the boss, but what is the growth? There is no growth, telling you the truth. જે પણ અત્યારે મોમ્સ છે અને they are business owners, કન્વિનિયન્સ સ્ટોરમાં કામ કરે છે, એમના હસબન્ડને હેલ્પ કરે છે, યા તો પછી આવી રીતે મોટલ બિઝનેસમાં કામ કરે છે, રેસ્ટોરન્ટ્સમાં હેલ્પ કરે છે. ક્યાંક ને ક્યાંક વેર ઇઝ ધ કરિયર? આપણું કરિયર, આપણો કોન્ફિડન્ટ, આપણી આઈડેન્ટિટી. I was missing on all that. Yes, I could say I am a business owner, but nothing. It was a family business owned, nothing individual, right? If somebody can just understand and relate that to me, because હું એવી બહુ જ છું. I want something that I created on my own, and I was waiting for that day. At certain age passes by, and when you come around that 30 between 35 actually, and then તમારું બધું જ responsibility kind of going away. Like kids are little grown now, they don't need you as much as they need before. હવે સ્કૂલે જતા થઈ ગયા, so they are okay, and still need to be present for them because they're not
that old. But એની સાથે સાથે તમે પણ હવે એવા થોડાક બિઝનેસમાં સેટલ થઈ ગયા હો વેન યુ જસ્ટ ગાટ મેરિડ, હમણાં જ નવો બિઝનેસ બાય કર્યો હોય તો યુ કેનોટ અફોર્ડ being employees, right? એમ્પ્લોઈઝને મૂકવાના, એમને પે આપવાનો, પેરોલ આપવાનો. Your business is just getting started and you want to save every penny that you can, so that you can survive, you can save more, you can buy more businesses, right? સો એવી જ રીતે અમે પણ કર્યું, દિવસ રાત 24/7 બસ કામ કર્યું એમ્પ્લોઈઝ વગર, સો ધેટ અમે પણ સેવ કરી શકીએ. આઈ રિમેમ્બર આઈ વોઝ ટેકિંગ માય સન વેન હી ઇઝ એકચ્યુઅલી પ્રીમી, અને હું એ ડે કેર માટે તો એ રેડી નહોતો. અને વેન આઈ યુઝ ટુ, બટ વી હેડ અ લિકર સ્ટોર, એની સાથે મારા હસબન્ડ મોટેલ બિઝનેસમાં પણ હતા, સો હી યુઝ ટુ ટેક કેર ઓફ ધ મોટેલ, આઈ યુઝ ટુ ટેક કેર ઓફ ધ લિકર સ્ટોર, આઈ યુઝ ટુ પુટ અ લિટલ સ્મોલ પ્લે પેન, અને ત્યાં આગળ હું મારા સનને સાથે રાખતી હતી. સો મીન્સ એટ સમ પોઈન્ટ તે ટાઈમે પણ અમે એમ્પ્લોઈઝ અફોર્ડ નહોતા કરી શકતા. અને સો એ બધી રિસ્પોન્સિબિલિટીઝમાં વી નેવર થોટ કે એમ્પ્લોઈઝ રાખીને હવે હું કંઈ મારા પોતા માટે કરું. નેવર કેમ ઇન ટુ દેટ કાઇન્ડ ઓફ ફેઝ. Then coming after 35-40, now you are settling down in your business as well. Now તમારી income પણ settle down થઈ રહી છે, but ક્યાંક ને ક્યાંક now I am feeling back again that emptiness coming back, where I feel okay, બિઝનેસ પણ સેટ થઈ ગયા, કિડ્સ પણ ઓલમોસ્ટ હવે થોડાક ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા છે, એવરીથિંગ ઇઝ ધેર. But what about me? What about that things that I wanted to do? What were the dreams that I looked when back home when I was 19 and હું migrate થઈ અહીંયા સુધી, US સુધી, so that I can live my dreams? Started feeling bad about it કે oh wow, હવે તો એજ નિકળી ગઈ. Means હવે કેવી રીતે કરિયર બનાવું when you are actually going into your 40s, and means it's a big break. Means long time when you are not in that field, you're not there, everything is updated, outside world is way different than what you thought. તમે એક બબલમાં થઈ ગયા છો, your confidence is very low, તમે ઇન્ટરવ્યૂઝ નથી આપ્યા લોંગ ટાઈમથી, તમારા રેઝ્યુમમાં કંઈ જ બતાવવા માટે નથી. Where do you start, right? I still put a courage because એટલું desperately જોતું હતું કે I still મેં courage લીધું કે no, that's okay. I don't have to start from the very top કે મને એકદમ હાઈ-ફાઈ જોબ જોઈએ છે. I will start from the bottom, and that's understandable, right? કે આપણે you have not been in the field for so long, you cannot start where you were before. You have to start from the bottom. And then I started looking. I still didn't get, even I was ready to start from the bottom, I didn't get any response. I was like, okay, I'm not sure. Is this the right decision to come back in the career? To recreate the career? Is it even possible? Or should I just give up and just accept the truth? કે that's it. Accept the truth કે હવે આ જ છે મારા લાઈફમાં. હવે આ સરાઉન્ડિંગમાં હું એક હાઉસવાઈફ ને સ્ટે એટ હોમનું ટેગ લઈને જ આગળ ચાલીશ, રાઈટ? એવું એક્સેપ્ટ કરી લઉં. દિલ નહોતું માનતું મારું કે હું એક્સેપ્ટ કરું એ, પણ ક્યાંક ને ક્યાંક મને એક હોપ હતી કે કંઈક તો થશે. બટ I stopped looking to go out and work. Even though I was even looking in my limitation, right? Because હું still હજુ મારા કિડ્સનું sacrifice નથી કરવા માંગતી. If I would have looked like beyond my limitation, like okay, whatever the schedule they will give me, whatever position they will give me, જે time હશે I'm okay with it. એટલું પણ desperation નહોતું, because my kids were still my priority. They were not still that old enough ke I still need to pick up, drop off them, support them in all the events. Everything was still there. So I was like, okay, means I'm looking in my limitation. A limitation માંથી તો મને કઈ job, certain time માં જ હું job શોધી રહી હતી, અને એ limitation માં job હોવું, it was impossible. So I gave up. I sat home. While kids are in school, I was just like thinking, but back on my head, I was still thinking, okay, what if I get something from home, જે હું ઘરેથી કરી શકું?
and looking into looking, I said, આ બધા જ કરે છે ક્યાં તો ક્યાં મને દેખાય છે કે people are, getting success, they're achieving something from home. How all this works, I really don't know. And how do I start to find out that? Just search karwa बैठी, થોડુંક શોધવા बैठी while I'm having little free time. And God had different plans for me. Trust me. God had different plans where they literally, મને showed my way. જ્યારે મને આ વિડીયો એક મારા કોચનો મારા સામે આવ્યો. I didn't took the first step right then and there, but she kept coming in my feed and I keep thinking about it. What is she talking about that I can also do? Her lifestyle that I see while she's home, she's earning amazing, and she's giving all that time that she can to her kids. And મને એટલું બધું desperation થયું કે ના, if I would not find out what this is, then I would regret myself later. Okay, I wish I did that or something. So I messaged, I took steps, I watched the webinar, took the second step, just kept going and going and going, because it's just keeps so catchy to me, right? Kaik ne kaik, it was attracting to me ki like I don't have any option outside. હું outside જઈશ તો કંઈક ને કંઈક તો ઘરે sacrifice કરીશ. તો why not this, right? And from that to today, I am, I am almost like, 17 to 18 months થઈ ગયા છે મને આ બિઝનેસમાં. As I said earlier, હું આ બિઝનેસની હવે કોચ પણ થઈ ગઈ છું. I handle amazing team behind me. I'm guiding those amazing moms who are in the same mission like me, looking for that identity. એ બધી momsને, had a hope. After listening to my video, they had a hope that they can also recreate. And definitely you can recreate. God gives you that second chance. It does give you that second chance to recreate your career and work on your identity. હું શું માંગી રહી હતી? હું માંગી રહી હતી કે મારું કંઈ હોય જે હું મારા ટાઈમ પર કરી શકું. એક back of the head, I really was thinking it's impossible. I'm asking too much. આ પોસિબલ જ નથી કે હું મારા ટાઈમ પર મારું કંઈ ઊભું કરી શકું જેમાં હું મારા સ્કેડ્યુલ પર કામ કરી શકું. એન્ડ પછી પાછળથી એવું વિચાર આવે કે આ હું શું ગાંડા જેવું વિચારું છું. આવું તો કંઈ પોસિબલ છે કે આવું હોઈ શકે? I didn't knew it was possible until I experienced it, right? So I really coming today, fast forward, I'm sitting here right now in my physical business માં છું. મારો online business runs amazingly, successfully. I'm earning a 5-figure month. 5-figure? I would have never ever found that kind of job outside. If મને job મળી પણ ગઈ હોતે, મને કોઈ response મળ્યો પણ હોતે, યા તો પછી કોઈએ મને like hire પણ કરી હોતે, and I was excited ને I was desperately looking anyways, so હું લઈ પણ લીધી હોતે મેં job, તો પણ somewhere I would regret, because હું time આપતે ત્યાં, I would be outside, away from my kids, from my home. Ghare avine I will be tired, exhausted. I don't want to talk to my kids anymore. I don't want to spend time with them because I'm exhausted. Now here I'm doing this business, and on top I would be not even getting this much pay. After getting all that exhaustion and stress and time amaro sacrifice karya pachi pan, I was not going to be that satisfied જેટલી satisfied હું છું અહીંયા, because હું અહીંયા ગિલ્ટમાં નથી કે હું મારા કિડ્સને ઘરે મૂકીને જોબ પર જઉં છું કમાવા. તે પણ જસ્ટ એટલું જ કે ઇનફ પડી રહે મારા પોતાના એક્સપેન્સીસ માટે, because of course, as I said, કે I'm not going to be hired on top. I have to start from the very bottom, like monthly $3,000 was my expectations, right? 4 તો મળતે તો I would be very happy. But right now I'm sitting here earning from my physical business, earning from my online business that I am growing myself. I am the owner, only I am, not my family. Only I am the owner of this business. And I'm earning 5-figure monthly, જે મેં મારા લાઈફમાં ઇમેજિન નથી કરી. Even though this business didn't come ask me my experience,
This business didn't ask કે તમે tax savvy છો, તમે social media person છો કે નહીં, કે તમે business સમજો છો કે નહીં. Nothing. તમારું past experience શું છે, all that people look when they're giving you job. They look that's why I didn't get a job, because that gap of my no experience shown for 7 to 8 years, job people માટે attractive નતું. And still I was going to be under a boss that's going to કંઈક ને કંઈક મને રૂલ કરતે મારી હરેક વસ્તુમાં, મારા ટાઈમ ફ્રીડમમાં, મારા ગ્રોથમાં, ક્યાંક ને ક્યાંક I had a boss over me. Then here I am boss free. I'm my own boss. I choose my own schedule to work. I don't need any experience. I work on my own space. Means, what can I ask more? Right? What can I ask more in this? And seriously, and now I'm earning જે મેં કોઈ લાઈફમાં ઇમેજિન નથી કર્યું. Now you come tell me, comment મારા કોમેન્ટમાં અત્યારે લાઈવમાં, if you're listening to me, or if you're listening a replay afterwards, કે you tell me who is going to do that in a job. Right? First of all, you're tight on a schedule. You have a set salary or a hourly based or whatever your job is. You have to ask permission for whatever you do. If you take off, if you do this or anything. Growth, I don't think so in 17, 18 months tame 3 figure to 5 figure no growth kari shako cho. Right? I started with a 3 figure. I grew my business. It's been year and a half thayu che. And I'm at a 5 figure, and I still am growing, and one more year down the road is going to bring me, I don't know how much more income, and on top I'm happy, I'm satisfied. I know I created my identity. That was my biggest why. I don't have any guilt that I'm sacrificing my kids' time and earning, and I'm being selfish, and મારે બહાર કામ કરવા જવું છે, મને મારું કરિયર બનાવવું છે, એટલે હું મારા કિડ્સનો ટાઈમ સેક્રિફાઈસ કરીને હું કરી રહી છું. I'm not guilty because I'm right there, right with them. I'm cooking for them. I'm going for all the classes, extracurricular activities, helping them on homework, doing everything that they need me for. And on the top, I am doing something for myself as well. I'm helping my husband as well. I'm doing everything that I'm supposed to do. And I'm also working on myself. So that is what this business gives me. The happiness, the satisfaction. And once you are happy from inside, that's when you feel so whole surrounding around you is happy, right? Once you are stressed, you are guilty, you are exhausted, then all the surroundings are negative, right? બધું જ negative થશે. You feel like your life is like the worst life ever. Everything happens to you, everything wrong happens to your life. It was happening to me. Trust me, I was not taking my life as very positive. No, everything is okay, it's going to work out. Nothing. આ બધું mindset મને આ બિઝનેસે આપ્યું છે. Like, be happy, be grateful, be thankful for whatever you have, and you will get you will get abundance in your life, right? Whatever you want, you will get it, and I'm getting it already. I'm experiencing such an amazing experience having this business. So I told you about my story, about how. So means my approach to all the moms and dads. I know dads have a career, so I'm not highlighting dads as much, but on this live, okay? That doesn't mean dads cannot do this business. We have so many dads. They are also working, having business full time. Kaik ne kaik work karta sathe. They are doing this business as well, because they're seeing the potential of the business. They're seeing that what if they grow this business on the side,
can help them secure their family's future, security આપશે, right? And of course business related hoy, so dad I think sees it much betterly, because they are the head of the family. They have to see every aspect of the, you know, surroundings કે ઓ આ મારા ફેમિલી માટે સારું છે કે નથી સારું. And if they are actually stepping in because they think this is going to make it much more better, then yes, I think you should look into that too. So the moms I'm talking about who are listening to me, I really want to highlight, okay, don't set in that one mindset કે ઓ હવે તો 35 થઈ ગયા, 40 થઈ ગયા, હવે શું અમે યુ નો લાઈફમાં કરી લેવાના છે, જે છે તે હવે આ જ છે, એક્સેપ્ટ કરી લેવાનું, અને ટેગ જે મળ્યો છે હાઉસવાઈફનો યા તો સ્ટે એટ હોમ મોમનો એક્સેપ્ટ કરીને રેસ્ટ ઓફ ધ લાઈફ એવી જ જીવી લેવાની. Don't do that. You have options out there. You can literally gain all that confidence back, all that, you know, you will start valuing yourself. You will get all that back if you change your mindset, if you are ready to change your, like, you know, accept your growth, transform yourself into an amazing, confident lady, then look into this opportunity. You can see my example, you can see many other people's example as you step in this business, and you will see how I got inspired, and you can also get inspired. Means tremendous change thai jai છે, and that also within few months coming in the community, talking to different moms and coming in the community and seeing how amazingly you know, everyone who have nothing, like I had zero income coming in from my side, from nothing to climbing to this, even in this short period of time. That's what the potential of this business is. તમે કઈ જ ના મળે તમને, you know, તમે ઘરે જ છો, કશું નથી કરી રહ્યા, ડિપ્રેસ થઈ રહ્યા છો, એક્ઝોસ્ટેડ થઈ રહ્યા છો, because you're not bringing any income, nobody is valuing you. કેટલું બધું ફીલ થઈ રહ્યું છે, રાઈટ? ક્યાંક ને ક્યાંક you are feeling that kind of emotions, but you have nobody to share with. Trust me, when somebody comes in this business and then see all those like-minded people doing the same, facing the same struggle, and they say, don't worry, we are with you. It happened to us and we came over, and you will come over with that struggle as well. And that support, you know, jarik thodok support can help someone to bring up and do something, right? I have a comment, it's Darshan Patel. Hello Darshan Bhai, watching from Arkansas, USA. Thank you Darshan Bhai for watching my live. And yes, I just said okay, dads also can do this business, and Darshan Bhai is one of the amazing dad that is doing this business successfully and also has a physical business. So imagine, everyone is looking for that second source of income, for that security. We had that topic yesterday. I think I had that topic that it is not luxury anymore to have second source of income. It is a necessity. And you know, when you start bringing that, if you're not bringing any income, and if you start bringing that good source of income, trust me, you feel so good, because you're trying to support. તમે તમારા ફેમિલીને સપોર્ટ કરી રહ્યા છો, એની સાથે સાથે તમે પોતા માટે પણ કંઈ કરી રહ્યા છો. તો મીન્સ એ બધું ભેગું થઈને it gives you that confident boost કે નો, આઈ એમ નોટ સિટિંગ આઈડલ. હું એક આમ બેસીને બસ મારા હસબન્ડના પૈસે નથી ખાઈ રહી. હું પણ ઘરે પણ છું, ઘરની જવાબદારી પણ કરી રહી છું, બટ એની સાથે સાથે હું આ યુ નો આ ઇન્કમ પણ ઊભી કરી રહી છું, એ મારા માટે, મારા ફેમિલી માટે, મારા કિડ્સ માટે. તો એ એક બહુ જ અમેઝિંગ ફેક્ટર છે કે યુ ડોન્ટ હેવ ટુ લીવ એનીથિંગ. તમારે કશે પણ તમારી જગ્યા છોડીને જવાનું નથી.
તમારી લાઈફસ્ટાઈલમાં ક્યાં પણ ચેન્જીસ કરવાની જરૂર નથી. જરીક થોડુંક જે તમારું ફ્રી ટાઈમ જે હોય છે ને, જ્યાં તમે બેસીને થોડુંક સ્ક્રોલ કરો છો સોશિયલ મીડિયા પર, યા તો પછી ફોન કોલ્સ પર ગોસિપ કરો છો, જે હું કરતી હતી ટાઈમ પાસ કરવા માટે, રાઈટ? નોબડી વર્ક્સ 24/7. Everyone has little bit of free time, weekends, lot of stuff, and એ સાથે સાથે એ સ્મોલ ટાઈમને મેં ઇન્કમ જનરેટિંગ ટાઈમ કરી દીધો છે. સો મીન્સ હું સ્કિલ્સ લર્ન કરું છું, હું ટ્રેનિંગ લઉં છું, હવે હું બીજાને પણ એ જ મારો એક્સપિરિયન્સ શેર કરીને એમને પણ હેલ્પ કરું છું એમના બિઝનેસને ગ્રો કરવા માટે. So Disha, hi Reshma, watching live from Ohio, USA. Hello Disha, kem cho? Thank you for watching this live, and thank you so much for your comments, guys. Disha is our newest coach, and I'm so happy for her. She's also has a physical business. Can you see that? Everyone has physical business, but they are working on the side. She's a mom, hard-working mom. She works, helps her husband out, but at the same time, same my story, like she wants to recreate her career. એમના કરિયર પર એમને ધ્યાન આપવું હતું, તો ઘરેથી જ એમને આ એક ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરી અને અત્યારે કોચ પણ બની ગયા છે. Huge congratulations to her, and it is amazing to see કે how normal moms, dads, જે લોકો એક સોર્સ ઇન્કમ પર રહી રહ્યા હોય યા તો ઝીરો સોર્સ ઓફ ઇન્કમ પર રહી રહ્યા હોય, મીન્સ યુ આર નોટ બ્રિંગિંગ એની ઇન્કમ, યોર અધર સ્પાઉસ ઇઝ બ્રિંગિંગ ધ ઇન્કમ, એમાં તમે એક બિગર પાર્ટ પ્લે રોલ કરી શકો છો, જેમાં તમે પણ એક કન્ટ્રીબ્યુશન કરી શકો છો. એની જ સાથે તમે આ તમારા માટે એક અમેઝિંગ કરિયર બનાવી શકો છો. ઇટ ઇઝ અ કરિયર ફિલ્ડ. ડોન્ટ થિંક કે આમ જ છે, આમ કાઇન્ડ ઓફ માર્કેટિંગ છે. You have no idea what is the potential in this business further in down the road in this whole structure જે અમારું મોડલ બનાવ્યું છે, જે બિઝનેસ મોડલ સ્ટ્રક્ચર બનાવ્યું છે. you just know the outer line of the business કે ભાઈ okay marketing business છે, but once you will start stepping in, once you will take one step, watch the webinar, second step of registering for 30-day trial program period, and then actually stepping into the business, that's when you will slowly by slowly understand કે કેટલું amazing potential છે. If potential ના હોતે and seriously આ બિઝનેસમાં ઇન્કમ ના હોતે, nobody would be attracted to do this business. Trust me, it is an in the beginning I started learning skills. I learned lot of things about the business, કેવી રીતે રન કરવાનો, સમજવાનો બિઝનેસને, and then I stepped in and started seeing the results that I needed, and here I am, right? Generating amazing income. એની સાથે સાથે I am already created my career now. Of course, like I have a title, right? You have a title. You are a digital business owner. Now I have a title of a coach. And એની સાથે સાથે આગળ ને આગળ you will get a title of a leader, because you are a leader. You are helping others, and same individuals, જે લાઇક માઇન્ડેડ ઇન્ડિવિજ્યુઅલ્સ છે, એમને હેલ્પ કરવાની છે. જે તમે એમને સેટઅપ કરી શકો, એમને હેલ્પ કરી શકો, જે પણ તમે શીખ્યા છો એમને શીખવાડી શકો, so that can help them grow their business. How amazing is that, right? So yes, I have another comment. Hasmita Trivedi, hi, watching live and inspiring Reshma Ben. Thank you Hasmita Ben. I cannot wait to see your success journey here, and you would be the next to talk about this amazing business જે અમે કરી રહ્યા છે, and you will be the part of this business very soon. Very excited to see you inside. Okay, thank you everyone, and for watching and commenting live. Hope you liked my live. I bring specific topics every day, and today I wanted to bring about recreating career, because sometimes some moms sacrifice કરે છે એમનું career
યુ નો હું એવું નથી કરતી કે એક સેક્રિફાઈસ વર્ડ યુઝ નહીં કરું. ઇટ વોઝ ધેર પ્રાયોરિટી. એમની કઈ પ્રાયોરિટી છે એના પર ડિપેન્ડ કરે છે. So my priority was my kids and I was wanted to give them that priority first. So I would not use sacrifice a word. I choose. I was happy. I'm no regrets at all કે મેં મારા કિડ્સને ફર્સ્ટ ચૂઝ કર્યા અને એમને એક બેટર એન્વાયરમેન્ટ આપવા માટે, એ નરિશમેન્ટ આપવા માટે આઈ ચૂઝ ટુ સ્ટે વિથ ધેમ. But God gave me a second chance. God gave me a second chance to recreate my career, and I grabbed that chance so that I can recreate and be confident here, generate income, એની સાથે સાથે secure my family's future. So all that comes in a one bundle, અને એ આખું જ બન્ડલ તમને એક પેકેજ ડીલમાં મળે છે. A whole ready system. You just have to plug in, just do the training and just do what the business asks you to do. Just few hours a day and you are good to go to run this business successfully, as we all are doing. All right, so see you guys. I am ending right here. I'll see you guys tomorrow again with an amazing topic to see how things આજે ફ્રાઈડે છે એકચ્યુઅલી. મારા કિડ્સ વુડ બી એક્સાઇટેડ વેન આઈ ગો બેક હોમ. દે આર ઓલરેડી કેમ હોમ ફ્રોમ સ્કૂલ અને વીકેન્ડ પણ આવવાનો છે. સો યુ ગાઈઝ ઓલ હેવ અ અમેઝિંગ વીકેન્ડ. એન્જોય ધ ટાઈમ વિથ યોર ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ. I have some guests coming over tomorrow. So yes, we're going to have some fun, and then very soon I'm going to be traveling too. So going to be preparing for that. So lot of exciting things are coming along the way, and year end pan thai rayo che. So take that decision real quickly, because you don't want to keep thinking and 2026 avi jay and you're still in the same position, right? Make your 2026 brighter. Take certain decisions in December so that તમે all prepped up ho for 2026. મેં મારો બિઝનેસ 2024માં ચાલુ કર્યો હતો. I was warming up. Sorry, I was ending it, but 2 extra minutes less. I was warming up and through a couple months learning, lot of learning to do. But once I understood, I got the whole training done and understand this business started giving me the results. 2025, I achieved my 3rd milestone, I achieved my 4th milestone, I achieved my 5th milestone, and I achieved my coaching title. So all this was happened in 2025. So imagine if you start your business in 2026, what can happen? Right now 2025 માં. So imagine કરો કે 2026 માં તમે કેટલું achievement કરી શકશો. This business doesn't need years and years, okay? Give yourself 1 year to this business and see the difference. I told that myself કે મારે 1 વર્ષ આપવું છે આ બિઝનેસને અને મારે જોવું છે કે હું ક્યાં આવીશ. And 1 year has changed my life, and it can change yours. All right, I'm not going to bore you guys more, but yes, at the end, take certain step so that you can secure your future and make your identity as well. Thank you everyone. Happy weekend. See you tomorrow. Bye bye.